નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। તો આજના વિડીયોમાં આપણે તમને બતાવીશું સરસ મજાનું ડિઝાઇનવાળું માટલું અને તેના પર લાલ રંગ કેવી રીતે લગાવવામાં આવે છે અને લાલ રંગ લગાવીને એના પર પછી પાછી કેવી રીતે ડિઝાઇન લગાવવામાં આવે છે। તો આપણે બધું જ બનાવીશું। એ પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો। ચાલો આપણે ચાલુ કરીએ હવે બનાવવાનું। તો મિત્રો આપણે સૌથી પહેલાં બનાવીશું કોઠી, કારણ કે જે તમે બોલતા હશો માટલું, પણ અમે અમારી ભાષામાં તેને બોલીએ છીએ કોઠી। તો લાલ કોઠી કેવી રીતે બનાવવામાં આવે છે ને તેના ઉપર કેવી રીતે ડિઝાઇન લગાવવામાં આવે છે, તો બધા મિત્રો વિડીયો પર બન્યા રહેજો। આપણે સરસ મજાનું બનાવી દઈએ અને તેના ઉપર ડિઝાઇન પણ લગાવી દઈએ। તો મિત્રો જે આપણે આગલા વિડીયોમાં મેં તમને બતાવી હતી, જે કોઠી આપણે બનાવી હતી ટીપીને, એ ચાકડા ઉપર આજે આપણે ડાયરેક્ટ ધારવાળી બનાવવાની છે અને એના ઉપર આપણે લાલ રંગ લગાવવાનો છે। તો આપણે એક સરસ મજાની તમે જોઈ શકો છો ઉપર ધાર પણ નીકાળી દીધી છે। અને જે આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું એ વિડીયો આપણે તેને ટીપીને ધાર કાઢવામાં આવી હતી। પાણી પીવાનું જે માટલું હતું આપણે આ સીધું એને ચાકડા ઉપર બનાવ્યું છે તરત, અને એ પણ નાની સાઈઝમાં છે। તો આપણે સરસ મજાની કોઠી બનાવી દીધી છે। હવે એના ઉપર આપણે લાલ સરસ મજાનો કલર લગાવીશું। મિત્રો આમાં શું છે, હવે આપણે આ વચ્ચેનો જે પટ્ટો છે એ છોડી દેવાનો છે, કારણ કે થોડું ફેન્સી લાગે આપણને। એટલા માટે આપણે છે ને ઉપરનો જે કાંઠો અને આ જે નીચેનો ભાગ છે એ બંને લાલ રંગનો રાખવાનો છે, અને જે આપણે માટીનો જે પણ કલર છે એ છોડી દેવાનો છે, એટલે તેમાં આપણને સરસ મજાનું માટલું લાગે તેનું। હવે આપણે તેના ઉપર ડિઝાઇન પણ લગાવી દઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાની કોઠી। હવે આપણે એના ઉપર સરસ મજાનું એક ઢક્કન બનાવી દઈએ। આપણે સરસ મજાનું ઢક્કન પણ બનાવી દીધું છે ને હવે તેના ઉપર આપણે કલર લગાવીશું। કલરમાં આપણે છે ને આનો જે ઉપરનો ભાગ છે છોડી દેવાનો છે, તો એ પણ તેની મેચિંગ મળી રહે ને સારું લાગે। હવે આને ઉપર આપણે ફરી એક ડિઝાઇન લગાવીશું। તો આપણું સરસ મજાનું ઢક્કન પણ તૈયાર થઈ ગયું છે। હવે એક દોરાથી તેને કાપી લઈએ। તો આ છે આપણું ઢક્કન, અને આ છે આપણી જે કોઠી પહેલાં બનાવી હતી એના ઉપર ઢાંકવાનું। અત્યારે આપણે નહીં ઢાંકી શકીએ, આપણે એક હવે સરસ મજાનું ધૂપડિયું બનાવીશું, જેમ કે ધૂપદાની બોલે છે, અલગ અલગ ભાષામાં સૌની રીતે બોલે છે, તો આપણી ભાષામાં આપણે ધૂપડિયું બોલીએ છીએ।
તો સરસ મજાનો આપણે ધૂપદાની બનાવી દઈએ. હવે એના ઉપર આપણે ફરી લાલ રંગ લગાવીશું. તો આપણું દૂધડિયું પણ તૈયાર છે હવે. તો મિત્રો આ તો આપનો આજનો વિડીયો હતો. વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ રીતે આપણે આવા નવા વિડીયો લઈને આવતા રહીશું. હરેક એક માટેની આઈટમ નવી તમને બનાવીને બતાવીશ. બસ અમારી મહેનત છે બનાવવાની, અને લાઈક સબસ્ક્રાઈબ કરવાની મહેનત તમારી છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ઓકે બાય.